હેલો ગાઈઝ, મારું નામ છે બોલો. તો આજે અમે દમણ જવાના છે ફરવા. ત્યાં મોન્સૂન ફેસ્ટિવલ છે ને ત્યાં એક કાર્યક્રમ પણ છે જે તમને બતાવીશ. ગાઈઝ, અમે દમણમાં એન્ટર થઈ ચૂક્યા છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ ગાઈઝ. તો અમે પહોંચી ગયા છે, જોઈ શકો છો તમે. સ્ટ્રીટ લાઇટ કેટલી મસ્ત લાગે છે અમને. અમે સ્ટ્રીટમાં ફરતા છે, પછી બીજી જગ્યાથી ત્યાં બી જઈએ અને ત્યાં એક શો પણ છે તે તમને પણ બતાવીએ. દમણમાં કેટલું સરસ બનાવી દીધું છે. જો મેં આગલા વિડીયોમાં તમને બતાવેલું હતું પણ ત્યારે એટલું સજાવટ થઈ નહોતી, પરંતુ જો રંગબેરંગી સ્ટ્રીટ પર જે બધા દુકાનો અને ઘરને બધા દેખાય છે, બધી બિલ્ડિંગો ખૂબ સરસ દેખાય છે. અને લાઇટ જે ખરી આ બધી ખૂબ જ જોરદાર લાગે છે. ત્યારે આ બધું આગળ કામ ચાલતું હતું પણ હવે સરસ થઈ ગયું છે. અને હવે જે કાર્યક્રમ છે એની નજીકમાં જ છે, થોડું થોડું સંભળાઈ રહ્યું છે. કદાચ તમને ફોનના જે કેમેરામાં કદાચ તમારે કેચઅપ નહીં થતું હોય, પણ ત્યાં સામે મકાન જુઓ કેટલા સરસ રંગીન રંગીન છે અને લાઇટ પણ બહુ જોરદાર લાગતી છે. ચાલો આપણે જઈએ. જે કાર્યક્રમ છે ને ત્યાં બોલિવૂડની ફેમસ સિંગર નીતિ મોહન એ આજે પરફોર્મન્સ કરવાના છે. થોડું થોડું જો તમને સંભળાતું હોય ને તો એ મ્યુઝિક શરૂ થઈ ગયું છે અને કદાચ પરફોર્મન્સ ચાલુ થઈ ગયું છે. 5 વાગ્યાની વાત હતી, તો આપણે સાવ નજીક છે. હવે માણીએ, વધારે મ્યુઝિક કોપીરાઇટ કરશે તો જોઈએ કેટલું રેકોર્ડ થાય. આ મચ્છી માર્કેટ છે, આ ભૂતનોમાં છે એટલે કે નેતા. મચ્છી માર્કેટની સ્મેલ નહીં આવે કારણ કે આજે મચ્છી માર્કેટ બંધ છે. બહુ આધુનિક બનાવ્યું છે, 2 માળ છે. હવે આપણે કાર્યક્રમ થાય છે ત્યાં પહોંચીએ છીએ કારણ કે 2 વાર સિક્યુરિટી ચેક થઈ ગયું છે અને આ હવે નજીક છે કારણ કે જો સ્ક્રીન મોટા લગાવેલા છે. જુઓ આપણા ગુજરાતમાં એક બહુ ફેમસ સોંગ છે ને આઈ હોપ તમને પસંદ આવશે. મિત્રો, ભીડ એટલી બધી થઈ ગઈ છે ને કશેથી દેખાતું નથી, એટલે આપણે સ્ક્રીન જે મૂકેલા છે ને ત્યાં જ જોઈશું, ત્યાંથી જ સારું દેખાશે. તો મિત્રો, એટલી ભીડ થઈ ગઈ, નજીકથી જ જોવા જેવું નથી. તો અહીંયા 2-3 એક અહીંયા સ્ક્રીન છે, 3-4 એક આગળ લગાવેલા છે, આપણે અહીંથી જ જોઈશું. મજા આવે ને આપણે અહીંયા કંઈ દેખાતું જ નથી. સ્ક્રીન પર પણ ભીડ વધી ગઈ. તો અમે આગળથી ફરીને પાછા દરિયા તરફ જઈએ ને ત્યાંથી દેખાતું હોય તો ટ્રાય કરીએ. કે ખાલી મ્યુઝિક જ સંભળાય છે, દેખાતું કશું જ નથી. ખરેખર
સાંજે અહીંયા ફરવા આવવા જેવું છે, ખૂબ સરસ દેખાય છે. बट आप लोग पहले सुन रहे हैं, दिस मीन्स अ लॉट टू मी. सो अगर आप इसे प्यार देंगे तो मुझे ऐसा लगता है कि यू ऑल विल मेक माई डे. थैंक यू सो मच. क्या बात है. मुझे ऐसा लगता है उन्हीं की ब्लेसिंग है कि आज ये शाम મિત્રો બહુ ફાંફામાં જતા થોડુંક દેખાયું. ફરતેનું બંધ છે. પોલીસે વીવીઆઈપી માટે બધું કોર્ડન કરી રાખેલું છે અને સામાન્ય જનતાને જોવા માટે તો જરા પણ વ્યવસ્થા સરખી નથી. એટલે અમે બીચ પર આવતા રહ્યા અને ભોલુભાઈને ભૂખ લાગેલી તો થોડો નાસ્તો કરી લઈએ અને થોડી વાર ફરીને પછી ઘરે જતા રહ્યા. સ્ટેજ પણ એટલો બધો ઊંચો નથી કે જોઈ શકીએ ને જે સ્ક્રીન લગાવેલા છે એ પણ નીચે લગાવેલા, જેના લીધે જોવું નહીં મજા આવે. અમે તો ફરતાના બે ત્રણ વાર જોઈ આવ્યા, કશે જોવાય નહીં. નાના છોકરાને તો બહુ તકલીફ. એટલે કાર્યક્રમ જે ખરો ને એ આપણા માટે નથી પણ વીવીઆઈપીઓ માટે જ છે એવું લાગે. ઓછામાં ઓછી તમને કહું ને કે 100 થી 200 ખુરશી જેવી ખાલી હશે, 200 ખુરશી પાક્કી જ. અને આજુબાજુની ખાલી જગ્યાઓ ખરી ને એ પણ ગણી લે ને તો બીજી 500-800 ખુરશી મૂકા જાય એટલી બધી. ગુડ આફ્ટરનૂન બ્યુટીફુલ પીપલ. પહેલાં દમણ ગયેલા હતા, અત્યારે પણ દમણ આવ્યા, રોકાયા નહીં, સાંજે જતા રહ્યા. અને અહીંયા છે ને સરસ મજાના સ્ટોલ છે, તો સાંજે રિટર્ન થતી વખતે છે ને અમે સ્ટોલ જોયા. મેં કીધું ચાલો આજે શનિવાર છે અને જોઈએ અહીંયા શું શું મળે છે તે. કારણ કે અહીંયા આખા ગુજરાતમાંથી કે ગુજરાતની બહારથી બધા સ્ટોલ આવ્યા. ખરીદ્યા નહીં ખરીદે બે નંબરની વાત, કંઈક ગમી જાય તો ખરીદીએ, પણ જોવાની ઈચ્છા. અને આપણે ફ્રી હોય તો મજા આવે અમને તો. કારણ કે સાપુતારા પણ ગયેલા, ત્યાં પણ ઘણા બધા સ્ટોલ હતા, ત્યાં પણ ઘણું બધું ખરીદેલું. અમે ત્યાંથી એક વારલી પેઇન્ટિંગ ખરીદેલું અને બહુ મજા આવેલી. ઘણું બધું એવું હોય કે બધું જ વિડીયોમાં નહીં બતાવાય, પણ થોડું ઘણું પર્સનલ પણ આપણે એ કરતા હોય. એટલે બધું જ રેકોર્ડ નથી કરતા, જે તમને ગમે છે એ જ રેકોર્ડ કરીએ છીએ. તો ભૂલુભાઈ તો નીકળી ગયો છે ટ્રેનની ટિકિટ લાવવા માટે. ચાલો મિત્રો સ્ટોલ તરફ આવી ગયા છે ને સરસ મજાના રંગબેરંગી તોરણ બાંધેલા છે. ભોલુભાઈ મોમુને અભિનવર મૂકી આવ્યો. લુચ્ચા બાજુ બધી ગાડી બધી નવી નવી જોવા લઈ આવ્યો.
મિત્રો અમુક ખુલ્લા છે, પરંતુ વરસાદ છે ને એટલે દરવાજા બંધ જ છે. અને બીજી એક ખબર પડી છે, આગળ જઈને કહું તમને. મિત્રો હવે છે ને જે વાત ખબર પડી ને તે તમને કહું કે કાલ સુધી જે આ સ્ટોલ અને આનું બધું જે કંઈ એની એન્ટ્રી ફી હતી તે કંઈ નહીં હતી. આજે સેકન્ડ ડેથી એન્ટ્રી ફી શરૂઆત કરી છે, તે પણ 10-20 રૂપિયા નહીં, પર પર્સન 100 રૂપીસ. તમારે સ્ટોલમાં જવું હોય કે આજે ટોય ટ્રેન ખરી પાછળ એમાં તમારે જવું હોય, ખાલી તમારે એન્ટ્રી આપવાની અને આની ફીસ લગભગ અલગ થશે ટોય ટ્રેનની પણ. એટલે તો 5 જણા હોય તો 500 રૂપિયા તમારા થશે, 2 જણા હોય તો 200 રૂપિયા એન્ટ્રી જ ફી માત્ર આ પરિસરમાં આવવા માટેની છે ને. કમાલ, ચાલુ રાખો, બરાબર ને. સરકાર લૂંટ જ કરી રહી છે ને આ લોકો બિચારા ક્યાંથી ભાડું ખર્ચી ના આવે અને કાથી લેવાની આપણે આ લોકોનું એ લોકો એવું કે અમારો હોટલનો પણ ખર્ચો નથી નીકળતો એમ કે. એટલે આ વખતે ફૂલ્લી મિસમેનેજમેન્ટ છે. આટલા 2 વર્ષ તો વરસાદમાં ધોવાઈ ગયેલું હતું, પણ ફૂલ્લી મિસમેનેજમેન્ટ છે કે મોન્સૂન ફેસ્ટિવલ આના કરતાં તો સાપુતારાનું સારું હતું. ભાઈ ટોય ટ્રેન છે એમાં બેસવાના છે, તો એને ટિકિટ કઢાવીને એને બેસાડ્યો. મિત્રો આ ટોય ટ્રેન આવી ગઈ છે જો, ભોલુભાઈ એમાં બેસવાના. 4 વર્ષ સુધીનાની ફી છે ને 50 રૂપિયા છે, અને 12 વર્ષથી મોટા હોય ને તેની ફી 100 રૂપિયા છે. જો સરસ મજાની ટોય ટ્રેન. હાલો, ભોલુની ટ્રેન ચાલીને ભોલું પણ વિડીયો બનાવે છે. ચાલો, ચાલો હવે ભોલુનો વિડીયો જુઓ તમે, કે ભોલું ત્યાંથી વ્લોગ બનાવશે, ખબર નહીં કેવો બનાવે. અને તમે આ મોન્સૂનમાં દમણના નમોપત નજીક જે આવેલ આ બીચ છે એનું સીન માણો, જુઓ જોરદાર છે. ને જ્યારે અહીંયા ભરતી હોય ને તો અહીંયા સુધી પાણી આવે છે, આ બધું પાણી અહીંયા આવી જાય છે. લાસ્ટ ટાઈમ તો અહીંયા ભરતી આવેલી તો ત્યાંની રેતી બધી ઉપર ઉછળીને અહીંયા રોડ પર આવી ગયેલી, રોડ સાફ કરવો પડેલો, એ પરિસ્થિતિ થઈ ગયેલી. પણ આજે એવું નથી, ભરતી હોય ત્યારે આવવા જેવું છે. મિત્રો અમે ટ્રેનમાં બેસી ગયા છે.
લો ભોલુભાઈની ટ્રેન આવી ગઈ 1.5 કિલોમીટરનો રન મારીને આવી ગઈ ને જય ભોલુભાઈ કેવો વિડીયો બનાવ્યો છે કેવી મજા આવી હે કેવી મજા આવી કેટલીક મજા આવી તો આટલી એવું વિડીયો કેવો બનાવ્યો જુઓ મિત્રો ખૂબ સરસ બીચ છે અને આ ખૂબ સરસ મજાના ટેન્ટ છે ટેન્ટ મીન્સ કે સોરી સ્ટોલ છે અને ખૂબ જ સરસ વાતાવરણ છે પણ તંત્ર આખે કરીને પગ પર કુવાડા નહીં પણ કુવાડા પર પગ મારી રહ્યું છે કારણ કે પર પર્સન 100 રૂપીસ ચાર્જ કરે છે સો નાના માણસો માટે તકલીફદાયક કે માંડ 50, 100, 200 રૂપિયાનું પેટ્રોલ પૂરીને આવતો હોય તો બિચારે અહીંયા એન્ટ્રી કેવી રીતના લઈ શકે આ ચીજ છે તો મિત્રો આવો તો વાંધો નહીં તમે તમારા બજેટ મુજબ અહીં ફરી શકો મારી ફરજ હતી કે તમને જાણકારી આપું કારણ કે ખોટી લૂંટ થતી હોય તો પછી એ યોગ્ય નથી ચાલો મિત્રો આગળ જઈએ નવી ગાડીઓ પણ ડિસ્પ્લે મૂકી છે બ્રીઝા છે ડિઝાયર છે હેક્ટર છે હોન્ડા સિટી છે અહીંયા છે ગ્રાન્ડ વિટારા જીમની છે સામે છે મહિન્દ્રા છે સામે છે ટાટા આ ટાટા છે અહીંયા છે હ્યુન્ડાઈ જો અહીંયા છે આપણી ગાડી તો આપણે ડિસ્પ્લેમાં નથી મોન્સૂન ફેસ્ટિવલમાં આપણે આ લોકો ડિસ્પ્લે માટે લાવેલા છે બુલેટનું પણ છે ત્યાં છે આ સ્ટોલ દેખાય છે ને એ બુલેટનું છે રોયલ એનફિલ્ડનું થાર 5 ડોર છે પછી આગળ પણ કોઈ છે એ લગભગ એ પણ મારુતિનો જ છે લગભગ નહીં મર્સિડીઝ છે 320 ને X3 ને બધી છે મિત્રો મર્સિડીઝ છે અને X3 છે BMW X3 ચાલો આગળ જઈએ લગભગ હવે આ બધું પૂરું જ છે કારણ કે એટલું બધું કંઈ છે નહીં હવે નેક્સ્ટ ટાઈમ કંઈક સંશોધન કરીને આવીએ અથવા કોઈક કાર્યક્રમ હોય તો આવશું બાકી આજનો વિડીયો આટલો જ છે અને અમારી ચેનલને જોવા માટે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં